હવે મોડી રાત થઈ ગઈ છે. હવે 10 વાગી ગયા છે અને બહુ આ બેહાય એવું નથી. હવે કાળી ચૌદશની રાત છે. મારા પપ્પા કહેતા કે આ રસ્તે જ ન આવતા. આઈનપાનો છે ને જે પાદરવાળો સોંકડી ત્યાં જ ન આવતી કે ત્યાં કે છે ને બાય થાય છે, ભૂત થાય છે, જે થતું હોય. આપણે કાંઈ અંધવિશ્વાસમાં કાંઈ માનતા નથી, પણ ઘણા જોયેલું છે. આપણે કાંઈ રિસ્ક લેતા નથી, બરોબર છે. એટલે આપણે આઈનપાથી આ પાછળનો ગામવાળો રસ્તો છે કે નહીં, જે કાચો રસ્તો, ત્યાંથી જવું, બરોબર? ના ભાઈ એવું કઈ ન હોય. ભૂત ભૂત એ તમે બધાનો વેમ છે. તું બેન થઈ જા ભાઈ. હું તમારા ઘરેથી બેન જવાબદારી લઈને હું તમને બેન બોલાવીને આવ્યો. તમારા બાપા નાત પાડતા હતા રેવા દે, આજની રાત નહીં જાઉં, બરોબર? મેં તમારી જવાબદારી લીધી કે હું તમને તમારા છોકરાને ઘરે પોગાડી દઈશ. એટલે ભાઈ હું તમને આ રસ્તે રહી જાય, બરોબર? કાચા રસ્તે આ રસ્તે નથી લઈ જવાનો. આજે વાંધો નહીં. તું કહેતો આ જી આવી પછી રોજ તું નથી ચાલવાનું શું? આ રોજ તમને કાલથી તમને હાલ છે, બાકી આજ કાળી સૌ દઈ છે નહીં, બરોબર છે? વાંધો નહીં, ચાલો. ઉપર થઈ ગયું છે ને મને બીક લાગે છે. આ રસ્તે આપણે નીચે હાલવું. એવું બીવા ન હોય ને. કાળી સૌદેશ ભલે ને ભૂત કઈ ન થાય, એ બધું તો ખોટું છે. હાવ હમણાં આપણે અડધી કલાકનો રસ્તો છે, હમણાં પહોંચી જાય. અહીંયા વાહન ચાલુ છે રોડ ઉપર ધીમે ધીમે, એટલે કઈ ઉપાધિ નહીં. એટલે આ બે જણા ક્યાં જાય છે? આમ બોરા બે જણા સમજાવો, અમને કઈ ખબર નહીં આ રસ્તાની. જો ભાઈ આમથી કોક હાલ્યું આવે, આપણે એને પૂછવી કેટલું આખું છે. હા, કેટલું આખું પૂછી લઈએ આપણે. તમે એટલી બધી રાત થઈ, ક્યાં જાવ છો? આ તમે ભાવનગર જાય છે મારા મામાને ઘરે રોકાવા, દિવાળી કરવા. ભાવનગર જાવ છે? હા. ગાડી બાડી છે જ નહીં તમારી પાસે? ના ના, ગાડી હતી આમ આગળ પંચર પડી ગયું ભાઈ, નૈયા મૂકીને આવ્યા. કેટલું આખું છે ભાવનગર. હવે ભાવનગર નહીં જવું, તમે એક કામ કરો, હા મારા ઘરે અત્યારે હુઈ જાઓ. આ રસ્તો બહુ ડેન્જર છે. ના ના, અમારે આગળ પાદરની ચોકડી છે ને, ત્યાં કઈક વસ્તુ થાય છે. અમે અહીંયા જ નહીં જવાના. એક કામ કરો, અમે કાસા રસ્તે જઈએ તો અમારે એ બધું ભાઈ જૂના જમાનામાં થતું, અત્યારે એવું કઈ નથી થતું. હવે તો કેટલું આગું કેટલું છે ભાવનગર? ભાવનગર ઈ ઘણું આગું છે, 20-25 કિલોમીટર આગું. ભાઈ તમને હાથું કહું છું, આ રાત કાળી ચૌદશ છે એ તો તમને સમજાણી છે, પણ આ ન જવાય. આ ખોટું તમે જદ્દા હો. તમારો ભણેશ ને બટા? હાલ હાલ ભાઈ, હવે જેવી આ ભાઈ હાસુ. ના ના, આપણે મામાને ઘરે વેલા પોગવાનું છે. તમે મારા ઘરે વયાવો. ના ના, તમે રેવા જમવાની બધી સુવિધા. ના ના, એવું કઈ નથી. અમારે ભોગવું પડે એમ છે અમારે મામાને ઘરે કાલ સવારે વેલા આપણે વયા જઈએ ભાઈ. હાસુ કહેતા છે મને બહુ. ના ના, તું સાનો માનો રે, આપણે વેલા પોગવાનું છે આપણે મામાને ઘરે, બરોબર? તમારા હાથ જોડું હવે તમે યાર હકીકત. ના ના, એવું મારો ભાઈ જાઓ યાર. આ રસ્તો ખરાબ છે, તમે જદ્દા હો ને પછી હું અહીંથી વર્ષે દર વખતે નીકળું, કઈ થતું નથી. તો તમારે એક કામ કરો, જવું હોય તો હાંસવીને જાયજો. હા, ભગવાન નું નામ લેતા લેતા હનુમાન ચાલીસા બાલીસા આવડતી હોય તો મોઢામાં અડધી પડતી બોલજો, જે ભગવાન સહાય કરે, બરોબર છે? હા, કેમ કે અમે હવે રિસ્ક નથી લેવા માંગતા, કેમ કે અમે તમારે હારે મેકવા નહીં આવી. કેમ કે ના તમતારા એ બીતા નહીં, આમને ભૈયા જાય અમે હાલી ધીમે ધીમે. વાંધો નહીં, બાકી અમે રિસ્ક લેવા નથી માંગતા. એટલે તમે તમારા રસ્તે નામ અમારા રસ્તે, બરોબર? અમને બીક છે એટલે અમે અમારા રસ્તે જ આવી છીએ, બરોબર? હા, હાલો, જય માતાજી. જય માતાજી. હવે કઈ બહુ આગું છે નહીં. હવે આપણે 10 મિનિટનો રસ્તો છે, હમણાં પહોંચી જાય. મને બહુ બીક લાગે છે. ઓલા ભાઈ ની વાત માની લીધી તો સારું હોય. એવું બીવાન ન આવે, એવું થોડું કઈ ભૂત થાય. કાળી ચૌદશ હોય, હું ગયા વર્ષે કાળી ચૌદશ ને દીધ આવ્યો તો એવું કઈ ભૂત ન હોય. અરે હમણાં પહોંચી જાય. જો ભાઈ કઈક છે, કઈક સેત ખરી, કોઈક બાય ઉભી લાગે, હાલ જાય. હાલ ના ના, મારે નહીં થવું. મને એવું બીવાન ન હોય, હાલ કઈ હાલ જાય. ના ભાઈ, મને બીક લાગે. અરે ભૂત ન હોય, કોઈક બાય ઉભી છે, હાલ જાય. બીક લાગે તો બીવાન હું બેઠો ને તમતાર કઈ ન હોય. ભાગે ભાઈ, ભૂખ છે ભાઈ, ભાગે એટલે ભાગે. ઉભો થા, ઉભો થાય લે. હું છું ઉભો થાય લે. હું છું લે, ઉભો થા, ઉભો થાય લે. હું છું એમ કઉ છું. જાને હું છું, મારે કોક ને ફોન કરવો પડશે. અહીંયા બહુ કરી ઓલા પણ રોકાઈ ગયો તો સારું હતું. હલો, એમ કઉ છું, અહીંયા આવો તો આ ભાવનગર નો થોડો કઈક વાયેલો રસ્તો છે ને, ઓલો નેર વાળો. અહીંયા આવો તો અહીંયા કઈક છે. અહીંયા રોડ ઉપર અમે નીકળ્યા હતા ને, હાલીને ગાડી બંધ પડી ગઈ. અમારા ભાઈ બે ભાન થઈ ગયો. કાંઈક આવો તો અહીંયા. એ આવો કાંઈ. હા રે, લે હું આવું. ભાઈ જો આ બે ભાન થઈ ગયો, જો ને કઈક થઈ ગયું છે. અને હું છું,
ઉભો થાય અને ચૂ હું ઈ આમ કઈક આમ હાલ્યા જતા ને કઈક આવ્યું હોય છે કઈક ધોળું ધોળું આમ ભાગ્યા ત્યાં પડી ગયો ને એમાં બેભાન થઈ ગયો. હાલ હાલ આને બેઠો કર્યું હું છું આને ઉભો જ નથી થતો ચાર ને. ભાઈ હું હતું ભૂત હતું ઉભો થા ઉભો થા. ભાઈ હું હતું કાંઈ નતું વહી ગયું. આને ચૂથું હું બેભાન થઈ ગયો આમ કઈક નીકળ્યો ને કઈક થોડું થોડું કઈક હું હતું ખબર ન રહી કઈક ભૂત જેવું ભાઈ હતું. મને બીક લાગે આ જે ભૂત ભળી જાય ને એને ભૂત મુકતું નથી મારી નાખે છે હાલો આને એવું છે? તાંત્રિક પાસે લઈ તો જાઓ તાંત્રિક ક્યાં મળશે અહીંયા? આગળ ગુફામાં છે હાલો આ રસ્તે હાલો તો હાલ હાલ તું હાસું નો ગયા હોત તો ઓલા ઘરે વહી ગયા હોત તો સારું ભાઈ ના પડી શું હતું હતું. મને નથી ખબર. હાલ આપડે તાંત્રિક આગળ જઈએ બેસા ખાય ખાય જાવ ખાય કા ખોટું અહીંયા નો આવ્યો હોત ને તો સારું હતું. હા તો હાવ અંધારું છે. આગળ આગળ આની સામે અગ્નિ પ્રગટ હો તાંત્રિક છે હાલો હાલો હા મેં બેઠું છે કો હાલો. એ બાપુ ધ્યાન માં છે તમે બેસી જાઓ. હું લેવા આવ્યા છો તમે? બાપુ અમે બોટાદ થી આવ્યા છીએ ભાવનગર જતા હતા ગાડી લઈને ત્યાં વચ્ચે ગાડી બંધ પડી ગઈ તેમ બે ભાઈઓ હાલીને જતા ને ત્યાં વચ્ચે કઈક બાય આવી આડી ભૂત જેવું હતું ત્યાં બે ભાન થઈ ગયો પછી ભાઈબંધ બાજુ ગામ નો હતો ને અહીંયા તેને ફોન કરીને બોલાવ્યો એ કે અહીંયા તાંત્રિક છે ને આટો મારી એટલે અમે અહીંયા આવ્યા એ કે ભૂત હતું હું હતું કઈ ખબર નીકળી. હવે હું ધ્યાનમાં જ આવું છું બરોબર અને હું જોઉં છું કે હું કારણે પડી ગયો છે અહીંયા બરોબર. મને દેખાવામાં આવ્યું છે એનો કુંડાળામાં પગ પડી ગયો છે. આ કાળી સત્તરદશી છે અને કાળી સત્તરદશી નું જે વડાનું કુંડાળું કરેલું હતું એ કુંડાળામાં એનો પગ પડી ગયો છે એટલે તમે એને મારી આગળ લઈને આવો. હું એને બહુ સારું કરું છું. આનો જે કુંડાળામાં પગ પડી ગયો છે ને 4 શોક વચ્ચે જે કુંડાળું કરેલું હતું એમાં એનો પગ પડી ગયેલો છે. મને જોયામાં એવું દેખાય છે બરોબર. પડી ગયો તો રોડ વચ્ચે પડી ગયો હતો. કાંઈ નહીં હું એને કાઢું છું. હા તમારે ધ્યાન રાખવાનું કાળી સત્તરદશી હોય ને કુંડાળું કરેલું હોય કુંડાળામાં વડો પીડ્યો હોય એમાં ક્યારે પગ નહીં મૂકવાનો. તમારી જિંદગી માટે બહુ સારું છે આ. ગામમાં ઘણા કુંડાળા કરેલા. હા બરોબર હાલો હું કાંઈ વાંધો નહીં આનું હું કાઢું છું બરોબર. ઓમ હ્રીમ ક્રીમ ચાઉંડાય વિચ્છય નમઃ. ઓમ હ્રીમ ક્રીમ ચાઉંડાય વિચ્છય નમઃ. આની માથે જે સાયો હતો ને એ મેં બધો કાઢી નાખ્યો છે બરોબર. હવે આની માથે જે સાયો હતો એ મેં લઈ લીધો છે બરોબર. એટલે હવે ઘડીક બે ભાન જેવો થઈ જાય પછી જેવો માણસ હતો એ એવો જ થઈ જાય બરોબર. બાબા આને સારું થઈ ગયું. જય બે બાબા તાંત્રિક ને જય બે બાબા તાંત્રિક ને જય માતાજી. મિત્રો અમારો ભૂતનો વિડીયો હતો કાળી ચૌદશ નો અમે મનોરંજન માટે બનાવ્યો હતો. તો તમને વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો.